નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા વિષયોની માહિતી પૂરી પાડવામાં આવે છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના કેટલાક નિયમો છે એ જોઈશું. મિત્રો, આ જે નિયમો છે એ નિયમો જુદી જુદી પરીક્ષાઓ જેમ કે સીસીઈની જે વિભિન્ન કેડરની પરીક્ષાઓ છે તે, જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા છે તે, એસટીઆઈ તેમજ અન્ય જે ગુજરાતમાં લેવાતી બધી જ પરીક્ષાઓમાં સંધિનો ટોપિક અભ્યાસક્રમમાં હોય છે. ઇવન યુપીએસસીમાં પણ આ ટોપિક અભ્યાસક્રમમાં હોય છે ગુજરાતીના પેપર માટે. એટલે આજનો આ વિડીયો છે એ વિડીયો પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી જોશો અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરીને આગામી અપડેટ છે એ અપડેટ્સ આપને મળતા રહે. જોઈએ હવે વિગતો. મિત્રો, આપણે સંધિના નિયમો વિશેની જે વાત કરી રહ્યા છીએ એમાં આજે આપણે પહેલો નિયમ જોઈશું. તો અહીંયા બે સજાતીય સ્વરો એટલે અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ, આ બધા સજાતીય સ્વરો કહેવાય છે. આમ તો અહીંયા 3 નિયમો છે, પણ એક વાક્યમાં 3 નિયમો તમારા પાકા થઈ જશે. બે સજાતીય સ્વર ભેગા થાય એટલે એક દીર્ઘ સ્વર બને. આ બે ભેગા થાય એટલે આ થાય, આ બંને ભેગા થાય એટલે દીર્ઘ ઈ થાય, અને આ બંને ભેગા થાય એટલે દીર્ઘ ઉ થાય. તો એ નિયમો આજે આપણે જોઈશું. નિયમ નંબર 1, અ કે આની સાથે અ કે આવે તો બંને મળીને આ થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. 4 જુદી જુદી પરિસ્થિતિ એમાં આવે. જોઈએ. પહેલા અની સાથે અ આવે તો આ થશે. ઉદાહરણો છે જુઓ. સર્વ વત્તા અધિક તો એનો આ થયો સર્વાધિક. સ વત્તા અનુકૂળ તો સાનુકૂળ, અહીંયા પણ અનો આ થયો. સ વત્તા અર્થ તો અહીંયા સાર્થ. રાઈટ. એટલે આ ઉદાહરણ છે, ધ્યાનમાં રાખો. હવે આપણે અની સાથે આ આવે તો આ થશે એવા ઉદાહરણો જોઈએ. ચંદ્ર વત્તા આકૃતિ તો ચંદાકૃતિ, અહીંયા આ થયો. ધર્મ વત્તા આત્મા તો ધર્માત્મા, અહીંયા આ થયો. પ્ર વત્તા આંગણ તો પ્રાંગણ, અહીંયા આ થયો. રાઈટ. જોઈએ ને પછીનો મુદ્દો. હા, હવે પહેલા આ આવે અને પછી આવે તો પણ આ થશે એવા ઉદાહરણો જોઈએ. શ્રદ્ધા વત્તા અંજલિ, શ્રદ્ધાંજલિ. યાદ રાખો, કોઈક વાર જોડણીમાં પૂછાય છે. દુર્ગા વત્તા અષ્ટમી, દુર્ગાષ્ટમી. રેખા વત્તા અંશ તો રેખાંશ, અહીંયા આ થયો. રાઈટ. હવે આની સાથે આ આવે એટલે કે બે આવે તો પણ આ થશે. રાઈટ. ચિંતા વત્તા આતુર, ચિંતાતુર. મહા વત્તા આશય, મહાશય. તથા વત્તા આગત, બંને જગ્યાએ આશે, તથાગત. ગદા વત્તા આઘાત તો ગદાઘાત. મિત્રો, અહીંયા એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે. આ આપણે સંધિ અહીંયા જોડીએ છીએ. સંધિ છોડવાનું પૂછાય તો પણ આ જ પ્રોસેસ છે. ચિંતાતુર તો ચિંતા વત્તા આતુર. જોઈએ બીજો નિયમ. હા, હવે અહીંયા આપણે ઈ અને ઈની વાત કરીએ છીએ. રસ્વ ઈ અને દીર્ઘ ઈ. એની સાથે ઈ કે ઈ આવે તો પછી દીર્ઘ ઈ થાય છે. રાઈટ. આ છે, ધ્યાનમાં રાખો. મિત્રો, આ જે નિયમ છે એ નિયમ તમને એક બીજા મુદ્દા માટે ઉપયોગી છે, અને તે છે
સાચી જોડણી. કેટલાક શબ્દોની જે જોડણી છે એ જોડણી તમને આ સંધિના નિયમને લીધે આવડી જશે. મુદ્દો એ છે કે બે ઈથી નવો બનેલો જો કોઈ શબ્દ હોય તો એમાં દીર્ઘ ઈ આવે. સંધિનો આ એક નિયમ, જોડણીનો એક નિયમ તમારો પાકો થઈ જશે. સંધિની સાથે સાથે જોડણી પણ પાકી થશે. હા, રસ્વ ઈ અને રસ્વ ઈ તો પછી દીર્ઘ ઈ. જેમ કે ગિરી વત્તા ઇન્દ્ર તો એ શું થશે? ગિરીન્દ્ર. આ દીર્ઘ ઈ થશે. રાઈટ, અહીંયા ભૂલ છે. રાઈટ. જ્યોતિ વત્તા ઇન્દ્ર, જ્યોતિન્દ્ર. રાઈટ, દીર્ઘ થશે. અતિ વત્તા ઇત, અતીત. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. પ્રતિ વત્તા ઇતિ તો પ્રતીતિ. આ જોડણીમાં પૂછાય છે અને સંધિમાં પણ ઘણીવાર પૂછાય છે. રસ્વ ઈ અને દીર્ઘ ઈ બે જોડાય તો પછી દીર્ઘ ઈ થશે. કપી વત્તા ઈશ તો કપિશ. કપી વત્તા ઈશ તો કપિશ. એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખો મિત્રો, ખાલી સંધિ જોડવાથી સંધિ આવડી જાય એના કરતાં બીજી બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. સાચો શિક્ષક એ છે કે તમને એક ટોપિક શીખવે અને એની સાથે બીજા ઘણા બધા ટોપિક જાતે આવડતા થાય. આપણે અહીંયા જોયું સંધિની સાથે જોડણી. એક ત્રીજી બાબત હું તમને કહું કે સંધિની સાથે તમને શબ્દોના અર્થ પણ આવડે જો સંધિ થોડી કાળજી રાખો. ઈશ એટલે ભગવાન, કપી એટલે વાનર, વાનરોના ભગવાન, તો કપિશ એટલે શું થશે? હનુમાન થશે. રાઈટ. રવિ વત્તા ઈશ, રવિશ. ગિરી વત્તા ઈશ, ગિરી એટલે પર્વત અને ઈશ એટલે ભગવાન, તો પર્વતોના ભગવાન, તો ગિરીશ એટલે હિમાલય. ક્ષિતિ વત્તા ઈશ, ક્ષિતિશ. રાઈટ, એટલે આ છે, તમે ધ્યાનમાં રાખો. જોઈએ બીજા શબ્દો. હા, પહેલા દીર્ઘ ઈ અને પછી રસ્વ ઈ આવે તો રજની વત્તા ઇન્દુ તો રજનિંદુ. સતી વત્તા ઈચ્છા, સતીચ્છા. રાઈટ, અહીંયા દીર્ઘ ઈ થશે. રાઈટ. હા, દી વત્તા ઈશ, દિશ. દી વત્તા ઈશ, દિશ. દી એટલે દાડો, દિવસનો સ્વામી એટલે સૂર્ય, આનો અર્થ થશે સૂર્ય. નદી વત્તા ઈશ, નદી વત્તા ઈશ. શ્રી વત્તા ઈશ તો શું થશે? શ્રીશ. રાઈટ, વધારાનું છપાય છે. શ્રી વત્તા ઈશ તો એ થશે શ્રીશ. પરીક્ષા માટે અગત્યની કહી શકાય એવી જોડણી સંધિ છે. આમાં ઘણીવાર તમને પરીક્ષામાં છૂટું પાડવાનું પૂછાય તો શ્રી વત્તા ઈશ. રાઈટ, જોઈએ. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અક્ષરના અમારા ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ જેમાં MCQ આપેલા છે, ગુજરાતી વ્યાકરણ પરિચય જેમાં વ્યાકરણને લગતી તમામ વિગતો છે, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ જે શબ્દ ભંડોળ અંગેનું પુસ્તક છે અને આ પુસ્તક એ ગુજરાતી ભાષાની જોડણી અંગેનો છે. બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા, જોડણી અંગેના અમારા અગાઉ ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે વિડીયો છે એ વિડીયો આપ જોઈ લેશો તો પરીક્ષાઓમાં તમને એ ખૂબ ઉપયોગી પુરવાર થશે. જોયા ન હોય તો એ જોઈ લેશો. જે લોકો PSIની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ જે 3 વિડીયો છે એ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. લેખન શુદ્ધિ માટે એ તમને ખૂબ કામમાં આવશે. આ જે વિડીયો છે એ વિડીયોમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા શબ્દોની જોડણીને લગતા સવાલો છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં કરંટ અફેર્સ અને અન્ય વિગતો મૂકવામાં આવે છે. ગૌરવંતી ગુજરાતી નામની ટેલિગ્રામ ચેનલ છે, એમાં ગુજરાતી વ્યાકરણ, ભાષા અને સાહિત્યને લગતી વિગતો મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં.